કાલે હતો જયુનો બર્થડે એટલે આપણે જવાનું હતું બહાર. હું તો સરસ મજાની જો તૈયાર થઈ ગઈ છું, પણ જયુને બહુ વાર લાગે. મેં કીધું એલા ફટાફટ તૈયાર થાવ, આટલી વાર તો અમારે નથી લાગતી, તમારે તો બહુ વાર લાગે. પછી જયું પણ ફટાફટ તૈયાર થઈ ગયા ને પછી અમે બે થઈ ગયા તૈયાર. કેવા લાગ્યા છે અમે બે જરાક બધા કોમેન્ટ કરી દેજો. હું અને જયું તો તૈયાર થઈ ગયા હતા અને પછી મમ્મી પણ સરસ મજાના તૈયાર થઈ ગયા. પછી અમે ત્રણેય જો સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ. કેવા લાગીએ છીએ અમે ત્રણેય કોમેન્ટ કરી દેજો. તૈયાર તો થઈ ગયા હતા અને પછી આપણે જવાનું હતું ગોંડલ, એટલે આપણે જો પહોંચી ગયા હતા ગોંડલ જમવા માટે. પછી આપણે પહોંચી ગયા જમવા માટે વોક મિનિટમાં. અને પછી આ જો બર્થડે બોય જયુંને તો આજે તો આખો દિવસ કોલ ચાલુ જ હતા. પછી આપણે પહોંચી ગયા ઉપર જમવા માટે અને આપણે તો ઓર્ડર લખાવી નાખ્યો હતો અને પછી અમે તો બે બેઠા હતા. હું ને મમ્મી તો બેઠા હતા, જયુએ તો ત્યાં પણ જેઠાલાલ ચાલુ કરી દીધું. ત્યાં જ આવી ગયા મંચુરિયન, એટલે આપણે ખાઈ લીધા મંચુરિયન ખાતા ખાતા એ તો જો બસ એનું તો જેઠાલાલ જ ચાલુ હતું. મંચુરિયન ખાઈ લીધા, ત્યાં તો જમવાનું પણ આવી ગયું હતું. પછી આપણે જો સરસ મજાનું બધા જમવા બેસી ગયા અને જયુને તો જમતા જમતા જેઠાલાલ જોઈએ છે તો ખબર જ છે તમને. પછી આવી ગયા જીરા રાઈસ ને દાળ ફ્રાય ને પછી આપણે બધા સરસ મજા જમીને નીકળી ગયા. પછી ત્યાં સામે સેલ હતો એટલે હું ને મમ્મી બધું જોવા ગયા અને પછી આપણે પહોંચી ગયા ગાર્ડનમાં. આ કયું ગાર્ડન છે કોને ખબર છે જરાક કોમેન્ટ કરી દેજો. અને મમ્મીને તો જો ત્યાં પણ સરસ મજાના ફૂલ દેખાઈ ગયા. મમ્મીને તો ગમે ત્યાં ફૂલ તો દેખાય જ છે મસ્ત મજાના. પછી આપણે થોડી વાર બધા બેસી ગયા ગાર્ડનમાં અને ત્યાં હતું આ પપૈયાનું ઝાડ. સરસ મજાના પપૈયા હતા પણ નાના હતા. અને પછી આપણે ગયા આઈસ્ક્રીમ ખાવા. આઈસ્ક્રીમ ખાઈને પછી આપણે નીકળી ગયા ઘર તરફ. વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો. મોર મિની બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.